હરિઓમ બાળકો, કેમ છો? આજે આપણે ભણવા જઈ રહ્યા છે ભૌતિક જ્ઞાન ભાગ 2 અને ચેપ્ટર નંબર 11 અને એનો સ્વાધ્યાયનો ચોથો દાખલો, જે એક વખત જૂન 2025 માં 4 માર્કમાં પૂછાયેલો છે. ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે રકમને સમજશું અને એમાંથી આપણે ડેટા કલેક્ટ કરીએ એટલે આપણને ખ્યાલ આવે શું ગોતવાનું છે. ચાલો. હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો, એટલે આપણને અહીંયા તરંગ લંબાઈ આપી છે 632.8 નેનોમીટર. એટલે સૌપ્રથમ આપણે આને ફેરવશું 36.8 ગુણ્યા 10⁻⁹ મીટર. ચાલો. એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉત્સર્જિત થતો પાવર 9.42 મિલીવોટ છે. તો આપણને પાવર આપ્યું છે, પાવર કેપિટલ P 9.42 મિલીવોટ, એટલે થશે 9.42 ગુણ્યા 10⁻³ વોટ. ચાલો, પ્રથમ આપણને કીધું છે પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન. એટલે આપણે ધ્યાન રાખવાનું કે અહીં આપણને બે વસ્તુ ગોતવાની કીધી છે. જ્યારે 2025 માં 4 માર્કમાં પૂછ્યો ત્યારે આ અલગ હતું, આ અલગ હતું, એટલે આપણે ઉતાવળ નહીં કરીએ. ફિઝિક્સ નું પેપર પહેલું જ હોય એટલે સ્વાભાવિક છે કે બાળક છે એ ઘણીવાર ઉતાવળ કરી લે છે. ચાલો, પ્રથમ ફોટોનની ઉર્જા, તરંગ લંબાઈ હોય અને ઉર્જા ગોતવાની હોય તો આપણે લખશું ફોટોન ની ઉર્જા E બરાબર h વ્યુ. પણ આપણને અહીં આવૃત્તિ તો આપેલી નથી, આપણે તરંગ લંબાઈ આપેલી છે એટલે થશે hc ના છેદમાં લેમ્બડા. ચાલો, કિંમત મૂકી દે. h 6.625 10⁻34, c 3 ગુણ્યા 10⁸ પ્રકાશનો વેગ અને તરંગ લંબાઈ 632.8 10⁻⁹. ચાલો, 6.625 ગુણ્યા 3 ભાગ્યા 632.8 એટલે તમારો જવાબ આવશે 0.0314. 0.0314. હા, ચાલો ઘાતની વાત કરીએ. -9 ઉપર આવશે એટલે +9, 9 ને 8 17, એટલે +17 ઓછા 34. ચાલો, 34 ઓછા 17 સ્વાભાવિક છે. 17 દુ 34, એટલે આપણે ઘણીવાર આટલી પણ આપણને ખ્યાલ ન હોય, આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ. પણ 17 દુ 34 તો આપણને ખબર છે આ +17 છે, ઓછા 34 છે, તો નિશાની મોટાની આવશે એટલે 0.0314 10⁻⁷ જૂલ. હવે અહીંયા ઘણીવાર બાળકો ઉતાવળમાં ભૂલ કરી જાય છે. આપણે પોઈન્ટને ખસેડવાનો છે 1 અને 2. તો અહીંયા આપણે જ્યારે પોઈન્ટને ખસેડશું 3.14, ત્યારે અહીંયા આવશે -19 જૂલ. બાળકો ઉતાવળમાં -15 કરી આવે છે અને આ એક ભૂલ દાખલાના છેલ્લે સુધી આપણને કેટલી નડે એ તમે અત્યારે જોશો. તો આપણને ખ્યાલ આવશે 1 અને 2 પોઈન્ટ ખસેડશો એટલે 17 ને 2 19 થશે, નહીં કે 15. ચાલો, આપણું પેલું થઈ ગયું. હવે આપણને કીધું છે વેગમાન. જ્યારે ઉર્જા આપેલી હોય ફોટોનની ને વેગમાન ગોતવાનું હોય, વેગમાન માટે પણ P થાય અને પાવર માટે પણ P થાય, એટલે હું અહીં સ્મોલ p કરીશ, અહીંયા મેં કેપિટલ P કર્યો છે. ચાલો, એનું સૂત્ર છે E ના છેદમાં C. ચાલો, E આપણે ગોતેલું છે 3.14 10⁻⁹, 3 ગુણ્યા 10⁸. ચાલો, 3.14 ભાગ્યા 3 1.046. +8 ઉપર આવે એટલે -8, 19 અને 8 27, પણ કેવા આવશે -27 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. જો અહીંયા તમને ખ્યાલ આવશે કે જો આપણે અહીંયા 15 લીધું હોત તો ઈ 15 આપણે અહીંયા આવત તો 15 ને 8 આપણે અહીંયા ભૂલ થાત 23 થાત. તો એક નાનકડી ભૂલ અહીંયા પણ આપણને નડે. ચાલો, હવે પેલું આપણું થઈ ગયું. 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન
આપાત થશે એટલે આપણને n ગોતવાનું કીધું છે. તો આપણે ભણીને આવ્યા છે પાવર બરાબર કુલ ઉર્જા ના છેદમાં સમય. ચાલો એમાંથી આપણે n ગોતવાનું છે. અને પાવર લખી નાખીએ. પાવર કેપિટલ P કુલ ઉર્જા છેદમાં સમય. ચાલો n ને કરતા બનાવીએ એટલે પાવર P ગુણ્યા સમયના છેદમાં ઉર્જા. ચાલો પાવર. હવે અહીંયા પણ બાળક ઉતાવળમાં આ લઈ લે છે. આ વેગમાન છે. આપણને તો પાવર કીધું છે. પાવર અહીંયા રકમમાં છે. 9.42 10⁻³ અને ઉર્જા જે આપણે અહીં ગોતી 3.14 10⁻19. ચાલો 9.42 ભાગ્યા 3.14. તમારો જવાબ આવ્યો 3 અને -19 ઉપર આવે તો +19. 19 માંથી 3 જાય એટલે 16 ફોટોન પર સેકન્ડ. ખ્યાલ આવી ગયો. અહીંયા પણ આપણે જો 17 લીધું હોત, સોરી 15, તો ઈ 15 ને લીધે અહીંયા પણ આપણી ભૂલ આવે. ખ્યાલ આવી ગયો. ચાલો હવે છેલ્લું. ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી કરવું જોઈએ? એક તો આપણું ધ્યાન જવું જોઈએ હાઇડ્રોજન અને બીજું ઝડપ. ખ્યાલ આવી ગયો. હવે વેગમાન સાથે વેગ નું સૂત્ર આપણે 11મા માં શીખી ગયા છે. P બરાબર એટલે અહીંયા આપણે ધ્યાન રાખશું, પહેલેથી જ લખશું વેગમાન. અને એને કીધું છે રકમમાં ફોટોનના વેગમાન જેટલું વેગમાન. રકમ તમને ઘણી બધી હિન્ટ આપશે. તો વેગમાન P બરાબર mv. પણ અહીંયા આપણે ધ્યાન રાખશું, ઘણીવાર આપણને ઈ ખબર ન હોય કે દળ કેનું લેવું છે, આપણે ઇલેક્ટ્રોનનું લઈ લઈએ. બરાબર, તો આપણી ભૂલ થાય તો અહીં કીધું છે હાઇડ્રોજન. ચાલો અહીં આપણે વેગ ગોતવાનો છે એટલે આપણે v ને કરતા બનાવીએ. વેગમાનના છેદમાં હાઇડ્રોજનનું દળ. ચાલો વેગમાન 1.046 ગુણ્યા 10⁻27 અને હાઇડ્રોજનનું દળ 1.66 ગુણ્યા 10⁻27. તો જો 27 તો કટ થઈ જશે. આપણે ખાલી કરવાનું છે 1.046 ભાગ્યા 1.66. આપણો જવાબ આવશે 0.630. આ આપણને વેગ મળી ગયો. તો આ ચેપ્ટરનો આ ખૂબ સારામાં સારો દાખલો છે. 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાવા જેવો. એટલે બાળકો ઘણી આત્મવિશ્વાસ સાથે કરી લેજો. બેસ્ટ ઓફ લક. હરિ ઓમ.